ચલો ડાયરાને મોજે મોજ જોઈએ આપણે આજે મનોજાતિ વિકાસની અવસ્થા ધોરણ 12ની અંદર મોસ્ટ આઈએમપી છે. સિગમન્ડ ફ્રોઈડ દાદા, મનોવિજ્ઞાનના દાદા કહી શકાય, ઉદ્દામવાદી વિચારક ડૉક્ટર સિગમન્ડ ફ્રોઈડે આપેલો મનોજાતિ વિકાસની અવસ્થાનો સિદ્ધાંત મોસ્ટ આઈએમપી છે. આપણે સિગમન્ડ ફ્રોઈડ છે ને એવું વિચારે કે ભાઈ માણસ જે કાંઈ વર્તન કરે એની અંદર જે કાંઈ વિકૃતિ આવે છે એમની પાછળ જવાબદાર છે જાતિતા, સેક્ચ્યુઅલ વિચાર એના, અને જન્મથી જ હોય છે એવું દ્રઢપણે મારું નહીં પણ સિગમન્ડ ફ્રોઈડનું માનવું છે. અને એને અનુલક્ષીને જ તે આપણે જોઈએ આજે નવો પ્રશ્ન છે મનોજાતિ વિકાસની અવસ્થાઓ. મજાનો મુદ્દો હશે, ધ્યાનથી ભણજો. ઘણા એવા હોય કે ડિજિટલ પ્લેટફોર્મ ઉપર બહુ સારું વાતાવરણ જોવે ને પીપીટી જોવે ને કશું જરૂર નથી, બરાબર. સિમ્પલ લિવિંગ એન્ડ હાઈ થિંકિંગ, સાદું જીવન ઉચ્ચ વિચાર, એમાં આપણે માનવાવાળા છીએ એટલે એટલામાં પણ ઘણું આવી જશે. થોડુંક ધીરજ રાખજો. જોઈએ આપણે મનોજાતિ વિકાસની અવસ્થાઓ. તો આ મનોજાતિ વિકાસની અવસ્થાઓ આપી કોણે? તો આપી છે ભાઈ ડૉક્ટર સિગમન્ડ ફ્રોઈડ. હવે એને કેટલી અવસ્થા આપી છે? તો મનોજાતિ વિકાસની 5 અવસ્થા આપી. પછી પાછા 11મા પુસ્તકમાં જવો, મૂળ મનોવિજ્ઞાન જવો તો થોડાક અવસ્થામાં એકાદ મુદ્દાનો વધારો ઓછો થઈ શકે, કારણ કે પેટા પ્રકાર પણ પાડ્યા છે. પણ ધોરણ 12 પ્રમાણે આપણે જોઈએ તો 5 અવસ્થાઓ છે. પહેલાં જોઈએ કઈ કઈ અવસ્થા. તો પહેલી અવસ્થા મુખાવસ્થા. એ મુખાવસ્થા એટલે શું? તો કે બાળકની જે કામુકતા છે, સેક્સની ઈચ્છા, એ મુખથી, મોઢાથી વ્યક્ત કરે છે, સંતોષ પામે છે. અહીંયા સેક્ચ્યુઅલ એટલે કે જાતિતાનો અર્થ એવો થાય છે કે સંતોષ, આનંદ, એમ આપણે જે વિચારીએ છીએ એ નહીં, બરાબર છે. જો કે એમાં આનંદની વાત છે, પણ અહીંયા સ્પષ્ટપણે છે ભાઈ કે નાનો હોય ને બાળક, ખાસ કરીને જન્મ સમયે 1 વર્ષનું થાય ત્યાં સુધી ત્યાં એની અંદર તે આ જાતિતા હોય છે, પણ એ મુખથી, મોઢાથી એ સંતોષ પ્રગટ કરે છે, એ સંતોષે છે. એટલે પહેલી અવસ્થા મુખાવસ્થા. બીજી ગુદાવસ્થા. થોડુંક બાળક મોટું થાય ને એટલે એની જે કામુકતાનું અવયવ બદલાઈ જાય, જગ્યા બદલાઈ જાય. પછી મુખ ન રહે, પછી ગુદા, મતલબ કે છી પીપી કે મળ ત્યાગની જગ્યા છે એનાથી એને આનંદ પ્રાપ્ત થાય છે, તો એ ગુદાવસ્થા છે. પછી થોડુંક મોટું થાય એટલે પાછી ત્રીજી અવસ્થા આવે, લિંગ અવસ્થા, જાતિ અવયવની એ અવસ્થા છે. પછીની જે અવસ્થા બાળક થોડુંક મોટું થાય, સુષુપ્ત અવસ્થા છે, અને એમાં કામ શક્તિ શાંત થઈ જાય. નહીં મુખ, નહીં ગુદા, લિંગ અવસ્થાએ નહીં, જનેન્દ્રિય અવસ્થાએ નહીં, માત્ર સુષુપ્ત એટલે શાંત અવસ્થા, પ્રશાંત અવસ્થા. અને ત્યારે બાળકની ઉંમર 6 થી 12 વર્ષની હોય. તાકાત હોય એટલું તમે બાળકનો વિકાસ કરી શકો આ અવસ્થાની અંદર, યાદ રાખજો. કારણ કે બાળકને બીજો કોઈ વિચાર હોય જ નહીં, સ્વાભાવિક છે. પ્રાથમિકમાં બાળક પહેલાં બીજા ત્રીજામાં હારે ભણતું હોય તો જ એને જેન્ડરનું એવું ન હોય, એ સાથે જ બેસે. છોકરી હોય કે છોકરો હોય, ગર્લ્સ હોય કે બોયઝ હોય, સાથે જ બેસવાનું, સાથે રમવાનું, સાથે ભણવાનું. કારણ કે એને કામ શક્તિ શાંત થઈ ગઈ હોય છે, અને એ સમયે તમે એને સર્જનાત્મકતા શીખવાડી શકો અને ઊંચા ધ્યેય સુધી લઈ જવા માટે આ એનું ફાઉન્ડેશન છે. અહીંથી તમે શરૂઆત કરી શકો. પછી આપણે જોવાનું છે જનનેન્દ્રિય અવસ્થા, જે 12 વર્ષ પછી યૌવનનું ઘોડાપુર જાગે છે, એ આ અવસ્થા છે. તો જોઈએ હવે વિગતે આ 5 અવસ્થા. પહેલી અવસ્થા છે મુખાવસ્થા, જે જન્મથી લઈ અને 2 વર્ષ સુધી આ અવસ્થામાં હોય છે બાળક. યાદ રાખજો, જન્મ થાય ત્યાંથી લઈને 2 વર્ષ સુધીનું. આ અવસ્થામાં બાળકનું કામુકતાનું કેન્દ્ર છે ને મુખ હોય છે, મોં હોય છે. મતલબ કે મોઢાથી એ કામ શક્તિ સંતોષે છે, આનંદ આવે છે.
તમારે નિરીક્ષણ કરવાનું કે તમારી આસપાસમાં 1 વર્ષ 2 વર્ષનું બાળક હશે ને, જોજો એને કોઈ પણ વસ્તુ તમે આપશો ને એ મોઢા સુધી લઈ જશે ને મમળાવશે, મોઢામાં રાખીને મમળાવશે. ખાવું નથી, એની ભૂખ નથી, પણ એ કામુકતા સંતોષ છે, એને જીભને અડાડે ને કે એને સંતોષ થાય છે. એટલે એ કદાચ મોબાઈલ હશે, તમારે ખુદે નિરીક્ષણ કરવાનું છે. શબ્દ મારા, નિરીક્ષણ તમારે કરવાનું. મોબાઈલ બાળકને આપશો ને તે મોઢા સુધી લઈ જશે, મમળાવ્યા કરશે. ઇવન કોઈ બોટલ હશે, બીજી કોઈ વસ્તુ હશે, કોઈ કાપડનો ટુકડો હશે, મમ્મીનો પાલવ હશે, દોરી હશે, કોઈ પણ વસ્તુ હશે, છેલ્લે બાકી પોતાનો અંગૂઠો, હાથનો અંગૂઠો, અથવા સૂતા સૂતા જો પગ હાથમાં આવી ગયો હોય તો પગનો અંગૂઠો પણ મોઢા સુધી લઈ જાય છે અને એમાં એને ભરપૂર આનંદ આવે છે. આ આનંદ પ્રાપ્ત કરવો એ જાતીયતા છે, એ સેક્સ છે. આ સિગમન્ડ ફ્રોઈડ કહે છે આપણને. બાળક સ્તનપાન દ્વારા ખોરાક મેળવી સંતોષનો અનુભવ કરે છે. આ તબક્કામાં બાળક ચૂસવાની ક્રિયા દ્વારા અને દરેક વસ્તુ મોંમાં મૂકી મમળાવી અને આનંદ મેળવતું હોય છે. આ આનંદ એટલે જાતીયતા, સંતોષ. જો આ બધા વિચારો જ્યારે પ્રગટ કર્યા ને સિગમન્ડ ફ્રોઈડે, એટલે તેને ઉદ્દામવાદી સાયકોલોજિસ્ટ કહેવાય છે. બીજી અવસ્થા જોઈએ, ગુદાવસ્થા, જે 2 થી 3 વર્ષ સુધીની સમયગાળાની અવસ્થા છે. હવે બાળક થોડુંક મોટું થાય છે, એટલે હવે મોઢાથી એની જે સંતોષ કે જાતીયતા પ્રગટ કરવાની જે જગ્યા હતી હવે બદલાઈ ગઈ. હવે છે ગુદાવસ્થા, એટલે કે જે મળમૂત્ર વિસર્જન કરે ને એ જગ્યા, જે મળમૂત્ર વિસર્જન કરે એ જગ્યા એ ગુદાવસ્થા કહેવાય છે. એ જગ્યાને 2 થી 3 વર્ષનો હોય ને ત્યારે બાળક આ અવસ્થામાં હોય. મોટા ભાગે મેજોરિટી આમ જ હોય છે. 1-2 અપવાદ નીકળી શકે ભાઈ. આ કેમ ખબર પડે તો જોજો, મોટા ભાગે નાનું બાળક, આ 2 થી 3 વર્ષની વાત છે, એ ટોયલેટ કરવા જાય ને એટલે એને થોડીક વાર લાગે ટોયલેટમાં. મતલબ કે રમતું હોય ને બાળક, એને એ ક્રિયા દ્વારા આનંદ પ્રાપ્ત થાય છે એને, એટલે થોડોક સમય લગાડશે. બને ક્યાં સુધી બહાર ખુલ્લામાં એ ટોયલેટ જવાનું પસંદ કરશે, સાથે પોતાના રમકડા લેતું જશે. બરાબર છે. તો જો આ ખરેખર બુરી આદત છે. તમને એમ થાય કે સાહેબ આવું બોલે છે, પણ એ બુરી આદત છે. પણ એ મેજોરિટી આ ઉંમરમાં બાળકમાં હોય ને હોય જ. બરાબર. એમાં બાળકની કામુકતાનું કેન્દ્ર ગુદા હોય છે. ગુદા એટલે મળત્યાગની જગ્યા. બાળક મળમૂત્ર વિસર્જનની ક્રિયા દ્વારા આનંદ મેળવે છે, પરમ સંતોષ થાય છે. આ અવસ્થામાં બાળકને ટોયલેટ ટ્રેનિંગ આપવાની શરૂઆત થાય છે. અને આ ખાસ ટોયલેટ ટ્રેનિંગ એટલે સ્વચ્છતા એમ. આ ઉંમરમાં બાળકને થોડુંક છે ને સ્વચ્છતા નિયમ શીખવવા જોઈએ, નહીંતર બાળક ચીગંદુ બની જાય આગળ જતા. મતલબ કે એને સ્વચ્છતાનું ભાન ન રહે. એટલે ધીરે ધીરે કરતાં આ ઉંમરની અંદર ગુદાવસ્થામાં એને ક્યારેક ટકોર કરવાની, જેથી બાળકને નિયંત્રણનો અનુભવ સૌપ્રથમ આ અવસ્થાથી થાય છે. જો બાળકો પર નિયંત્રણ રાખવાની અવસ્થા આ છે, પણ એકાએક નહીં. પછી લિંગ અવસ્થા, આમનો સમયગાળો છે ને 3 થી 6 વર્ષની ઉંમરનો છે. આ અવસ્થા જોવા મળે. જો 1 થી 2 એટલે મુખ અવસ્થા, 2 થી 3 તો ગુદાવસ્થા. હવે આવશે કઈ? લિંગ અવસ્થા, 3 થી 6 વર્ષની ઉંમર, જેમાં બાળકની કામુકતાનું કેન્દ્ર તેની પોતાની જનનેન્દ્રિયો હોય છે. પોતાના જાતિ અવયવ, સ્ત્રી હોય કે પુરુષ હોય, એમના જાતિ અવયવ, અને એ એમને સ્પર્શ કરી અને આનંદ પ્રાપ્ત કરે છે. નાના બાળકો હોય ને એ એમને સ્પર્શ કરીને આનંદ પ્રાપ્ત કરે છે. એટલે એ જે અવસ્થા છે ને લિંગ અવસ્થા નામ આપેલું છે. આ અવસ્થામાં પુરુષ બાળકમાં ઓડિપસ ગ્રંથિ જોવા મળે છે. ઓડિપસ એટલે પુરુષ બાળક છે ને એ માતા પ્રત્યે આસક્તિ ધરાવે છે. જોજો, હંમેશા માતાને દીકરો વધારે વાલો હોય અને પપ્પાને હંમેશા દીકરી વાલી હોય છે. તો એની પાછળ એડિપસ ઇલેક્ટ્રા ગ્રંથિ જવાબદાર છે. તો ઓડિપસ ગ્રંથિ એટલે કે જેમાં પુરુષ બાળક માતા પ્રત્યે આસક્તિ ધરાવે છે
અને કોઈ સ્ત્રી બાળક હોય ને, છોકરી, એ હંમેશા એમના પિતા પ્રત્યે આસક્તિ ધરાવે છે. અને આ દ્રશ્ય તમે ઘણી વખત જોયું છે કે 3-4 વર્ષની દીકરી હોય છોકરી, અને એની નજર સામે પપ્પાને કોઈ મારતું હોય ને તો તરત એ રડવા મળશે, એને અટકાવશે. આ દીકરીની તાકાત છે, એ શક્તિ છે. તો આ કઈ ગ્રંથિ છે? ઇલેક્ટ્રા ગ્રંથિ છે કે સ્ત્રી બાળક એ પપ્પા પ્રત્યે આસક્તિ ધરાવે છે, અને જે પુરુષ બાળક છે ને માતા પ્રત્યે આસક્તિ ધરાવે છે. તો એ ઇડિપસ અને ઇલેક્ટ્રા ગ્રંથિ કહેવાય છે. પછી સુષુપ્તાવસ્થા જોઈએ. આ અવસ્થા છે ને એ 6 થી 12 વર્ષની ઉંમર સુધી આ અવસ્થા જોવા મળે છે. મતલબ કે સુષુપ્ત એટલે શાંત થઈ જવું. મુખ દ્વારા પણ નહીં, ગુદા દ્વારા પણ નહીં, અને લિંગ દ્વારા પણ નહીં. કોઈ પણ જાતની એવી જાતિ અવસ્થા રહેતી નથી. અહીં કામુકતાનું ક્ષેત્ર વિકસિત થયેલું હોતું નથી, શાંત થઈ જાય છે. મતલબ કે આ તબક્કામાં બાળક પોતાના નવા કૌશલ્યો અને આવડતોના વિકાસમાં વધુ રસ દાખવતું હોય છે. દરેક વાલી અને અહીંયા હવે જે શિક્ષક બનવાના છે એ બધા સાંભળશે કે બાળકનો શ્રેષ્ઠ વિકાસ કરવો હોય, સમતોલ વિકાસ કરવો હોય, વધુને વધુ આગળ વધારવા માટે એને આ અવસ્થા પસંદ કરવી જોઈએ. પછી જેવું 8મું પૂરું કરશે એટલે બાપા તોબા, કારણ કે હવે પછીની અવસ્થા એ જ આવશે, જનનેન્દ્રિય અવસ્થા. આ અવસ્થા 13 વર્ષથી લઈ અને આજીવન રહે છે ભાઈ. અને આમાં જ એને વિજાતીય આકર્ષણ થાય છે. વિજાતીય એટલે સ્ત્રી પુરુષ પ્રત્યે આકર્ષાય છે, પુરુષ હોય તો સ્ત્રી પ્રત્યે આકર્ષાય છે. વિજાતીય વ્યક્તિ સાથેના સંબંધથી એને મહત્તમ સંતોષ ને આનંદ મળે છે. બરાબર? એને સાંભળજો, દીકરા દીકરીને 8 પૂરું કરે ને પછીની વાત છે. એને પછી ઘરમાં જીવવું ઓછું રહે. એને ક્લાસમેટ હોય, શેરીમાં કોઈ એવો પાત્ર હોય તો એમની સાથે એને વધુ વાતચીત કરવી ગમે, એમના સંપર્કમાં આવવું ગમે, એમની સાથે સમય પસાર કરવો એને ગમે છે. શા માટે? કારણ કે જનેન્દ્રિય અવસ્થાઓ કહે છે, એને વિજાતીય આકર્ષણ હોય છે. પછી એને ભણવાનું, પોતાનો ટાર્ગેટ એ બધું દેખાતું બંધ થઈ જાય. ફ્રોઈડના મતે આ અવસ્થાઓમાંથી કોઈ પણ એક અવસ્થામાં અવરોધ આવે તો અસાધારણ વર્તન જન્મે છે. જો આપણે વાત એ કરવાની છે વિકૃતિ આવે કઈ રીતના, તો આ 5 અવસ્થા છે. ફરી વખત બોલું: મુખાવસ્થા, ગુદાવસ્થા, લિંગ અવસ્થા, સુષુપ્તાવસ્થા, જનેન્દ્રિય અવસ્થા. આ 5માંથી એકાદામાં ડિસ્ટર્બ થાય ને, ખલેલ પહોંચે ને, એટલે એ બાળકની અંદર વિકૃતિ આવે જ. કોણ કહે છે આવું? સિગ્મન્ડ ફ્રોઈડ દાદા. દાખલા તરીકે મુખાવસ્થામાં અવરોધ આવતા પુખ્તાવસ્થામાં, જો જેને મુખાવસ્થામાં અવરોધ આવ્યો હોય એ મોટા થઈને શું થાય છે? પુખ્તાવસ્થા એટલે મોટા થઈને કાંઈ ધૂમ્રપાન કરશે, વધુ પડતી બીડી, મસાલા ખાશે, મદ્યપાન કરશે, ખાવધરાપણું આવશે, ખા વગેરે જે વિકૃતિ એની અંદર આવશે. તો આ આપણા મનોજાતિ વિકાસના તબક્કા હતા. મેક્સિમમ તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ગમ્યું હોય ને તો લાઈક કરવાનું, સબસ્ક્રાઈબ કરવાનું અને શેર કરવાનું. નહીંતર આ ભાઈ ફ્રીમાં હાલે છે. જય ઝૂલેલાલ. બરાબર? ચાલશે આપણે તો અસ્તુ. વધુ હજી પણ મુદ્દા આવશે અને પછીના, પણ આ આરવી સ્ટડી સેન્ટરમાં અપડેટ રહેતા રહેજો. એટલે જ તમને સબસ્ક્રાઈબ કરવાનું કહેવામાં આવે છે. તો બધાને જય હિન્દ, જય ભારત. તમે બધા તમારા ટાર્ગેટ સુધી પહોંચો એવા શુભાશીષ.